નમસ્કાર મિત્રો, સ્વાગત છે ફરી એક નવા વિડીયોમાં। તો ટેટ 1 ફાઇનલ માર્કશીટ બાબતે અપડેટ આવ્યા છે, જેમાં મિત્રો જે બોર્ડે પોતે નિર્ણય લેવામાં કેમ વિલંબ કરી રહ્યું છે, સાથે સાથે મિત્રો આ તારીખ સુધીમાં શું આવી શકે છે, મિત્રો ક્યાં અટકી ગઈ છે ફાઇનલ આન્સર કી સંપૂર્ણ માહિતી આપવાનું છું। ખાસ વિડીયો મિત્રો ટેટ 1 ઉમેદવારો માટે રહેવાનો છે, ખાસ અંત સુધી માહિતી નિહાળશો અને ચેનલ ઉપર નવા છો મિત્રો ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી નાખશો। અપડેટ શું મજા છે એની ઉપર થોડી વિગતવાર ચર્ચા કરવા જઈ રહ્યા છીએ મિત્રો। ખાસ જે ઉમેદવારો ટેલિગ્રામ વોટ્સઅપ ગ્રુપ જોઈન નથી કર્યું, વિડીયો ડિસ્ક્રિપ્શનમાં લિંક મળી જશે, ત્યાં તમે જોઈન પણ કરી શકો છો। હવે વધુ માહિતી આપણે વિડીયોમાં મેળવી 8 મિનિટનો વિડીયો થઈ જશે, તો ખાસ મિત્રો પૂરો જોજો અને લાઇક કરવાનું ભૂલશો નહીં અને તમારા મિત્ર સર્કલમાં જરૂર શેર કરશો। ચર્ચા કરીએ મિત્રો, જેમાં આપણે આટલા ટોપિક આપણે લીધેલા છે, જેમાં અટકી જે ક્યાં સુધીમાં મતલબ કે ભરતી ક્યાં પ્રોસેસ પૂર્ણ ક્યાં સુધીમાં કરી શકે છે, અને જો ભરતી પૂર્ણ થાય છે તો એ ભરતીની અત્યાર સુધીમાં ક્યાં અટકી રહી છે, કેમ કે જે પરીક્ષા મિત્રો લેવાની છે ટેટ 1ની એ અટકેલી પ્રક્રિયા મિત્રો ક્યાં સુધીમાં પૂર્ણ થઈ શકે છે એના ઉપર પણ આજે ચર્ચા કરવાના છીએ। સાથે સાથે મિત્રો જે મૂંઝવણતા ઉમેદવારોના પ્રશ્નો છે ઉકેલવા માટેની માંગ શું છે, વર્ગખંડની કટોકટી જોવા મળી રહી છે અને વ્યવસ્થામાં સુધારો એ લાવવો એ મિત્રો ખૂબ જ ઇમ્પોર્ટન્ટ રહેવાનું છે। તો આજે આટલા ચર્ચા જે વિચારણા આપણે કરવાના છીએ અને છેલ્લે તમને આપવાનું છું એક મહત્વની અપડેટ કે ક્યાં સુધીમાં આવી શકે છે ટેટ 1ની ફાઇનલ આન્સર કી। તો વિડીયો ખાસ અંત સુધી નિહાળશો। અપડેટ મળ્યા છે મિત્રો, જે તમને સ્ક્રીન ઉપર જોવા મળી રહ્યું છે કે અટકેલી જે પ્રક્રિયા છે એ મિત્રો વિલંબ શા કારણે જોવા મળી રહ્યું છે, વિલંબિત પ્રવાસ માટે શા કારણે જોવા મળી રહી છે। જે મિત્રો પ્રોસેસ આપણને ખબર છે કે ભાઈ ટેટ 1ની જે પ્રોસેસ છે, જેની એક્ઝામિનેશન પૂર્ણ થયું છે, જે 21 ડિસેમ્બરના રોજ લેવામાં આવ્યું છે, એના જે પ્રશ્નો છે એનું નિરાકરણ છે મિત્રો, જે એવા પ્રશ્નો હતા જેમાં કંઈ ભૂલ હોય એના માટે અરજીઓ પણ કરવામાં આવી હતી, એ એના ગ્રેસિંગ માર્ક્સ બાબતે પણ આપણે વિડીયો મૂકેલો હતો। તો વિલંબિત જે અટકેલી પ્રક્રિયા મિત્રો ક્યાં અટકેલી છે એ એક મોટો પ્રશ્ન છે। ચર્ચા કરીએ મિત્રો તો કે 21 ડિસેમ્બરના રોજ આપણને ખબર છે કે ટેટ 1ની પરીક્ષા છે મિત્રો લેવામાં આવી હતી, જે 21 ડિસેમ્બરના રોજ મિત્રો એના પછીની પ્રોસેસ પણ આપણને જે તારીખ વાઇઝ જોવા મળી રહી છે, જેની ઝડપથી પ્રોસેસ થઈ હતી। જેની વાત કરીએ તો કે 21 પછી 31 ડિસેમ્બરના રોજ વાંધા અરજીઓ મિત્રો મૂકવામાં આવી હતી, એ વાંધા અરજીઓ માટેની તારીખ પણ 31 ડિસેમ્બરના રોજ જોવા મળી હતી, એટલે કે 9 દિવસની આજુબાજુ અહીંયા તમને વાંધા અરજીઓ માટેનું એક બોર્ડ છે એ જાહેર કર્યું હતું। તો મિત્રો એ 9 દિવસ પછી એના પછી મિત્રો આપણને ખબર છે કે 3 તારીખ સુધી એ OMR ડાઉનલોડ કરવાની એક તારીખ પણ આપવામાં આવી હતી। આટલા સુધી પ્રોસેસ છે એ મિત્રો જલ્દી આપણને જોવા મળી હતી, 21 થી 31, 31 થી 3 તારીખ સુધી। હવે મિત્રો ફાઇનલ આન્સર કી અને પરિણામની જાહેરાત છે એ અહીંયા આપણને બાકી જોવા મળી રહ્યું છે, એ મિત્રો ક્યાં સુધીમાં આવી શકે છે, તો એના ઉપર ચર્ચા કરીએ। તો મિત્રો જે સમાચારો અપડેટો એવા મળી રહ્યા છે કે ફાઇનલ આન્સર કીમાં જે વાંધા અરજીઓ હતી એની પ્રોસેસ ચાલુ છે અને ટૂંક જ સમયમાં આવશે, એવા અપડેટો આપણને અત્યાર સુધી મળ્યા છે। હવે વાત કરીએ મિત્રો કે બોર્ડ જો પોતે નિર્ણય લેવામાં જો આટલું વિલંબ કરી રહ્યું છે તો એનું કારણ શું છે, કેમ કે નિર્ણય છે મિત્રો એ લેવાનું છે, બોર્ડને લેવાનું છે, તો બોર્ડ છે મિત્રો એ રાજ્ય પરીક્ષા બોર્ડ શા કારણે આટલો વિલંબ કરી રહ્યું છે। ઉમેદવારોની એક જ માંગ છે, જો વિલંબ કરી રહ્યા છે તો એ એક શંકાનું પાત્ર બની શકે છે, એમના ઉમેદવારોના મનમાં શંકા જઈ રહી છે કે આટલો વિલંબ શા કારણે છે। જો જે અગાઉની પ્રોસેસ જલ્દી કરવામાં આવી રહી છે તો આ પ્રોસેસ કેમ પાછળથી કરવામાં આવી રહી છે, કે વિલંબ શું છે। મિત્રો પરિણામમાં થતો વિલંબ હજારો ઉમેદવારોને ભવિષ્યને અનિશ્ચિત બનાવી રહ્યો છે, કેમ કે ઉમેદવારો જે આતુરતાથી જે એમનું પરિણામની રાહ જોઈને બેઠેલા છે, એ આતુરતાનો અંત અહીંયા કંઈ ના કંઈ જોવા મળી રહ્યો છે। એ આતુરતાનો અંત છે એ મિત્રો પરિણામ જ્યાં સુધી નથી આવતું ત્યાં સુધી એ અનિશ્ચિત બનાવી રહ્યો છે, કેમ કે આતુરતા છે મિત્રો ચોક્કસપણે અહીંયા ઉમેદવારોમાં જોવા મળી રહી છે। જ્યાં સુધી પરિણામ નથી આવતું, જ્યાં સુધી એમના હાથમાં પરિણામ નથી આવતું, કેમ કે અહીંયા બીજા પણ મુદ્દાઓ છે જેમાં હજારો જગ્યાઓ ખાલી છે, છતાં પણ અહીંયા 3% જ ઉમેદવારો પાસ થતા જોવા મળે છે। પાસિંગ દર માત્ર મિત્રો 3% જેટલો આપણને જોવા મળતો હોય છે, જેમાં મિત્રો 10,000 જેટલા અહીંયા અપડેટ મળ્યા છે કે જે ઉમેદવારોની જગ્યાઓ ખાલી છે, સાથે સાથે એવા પણ જર્જરિત મકાનમાં હાલ મિત્રો શાળાઓ છે જોવા મળી રહી છે। હવે મિત્રો વાત કરીએ મિત્રો વ્યવસ્થામાં સુધારો શું થઈ શકે છે અને ભવિષ્ય માટે ઉપાયો શું હોઈ શકે છે। મિત્રો પરીક્ષા છે અને પરિણામ છે એની સંપૂર્ણ મિત્રો એક
ભરતી બોર્ડ છે એ રચના કરવામાં તો આવેલી છે જ, રાજ્ય પરીક્ષા બોર્ડ પ્રોસેસ કરે છે, પરંતુ જે સુધારો મિત્રો એ હતો કે જે 21 પછી 31 અને 31 પછી 3 એ તારીખ મિત્રો જે આવી છે એ પરફેક્ટ તારીખ આવી છે, પરંતુ અહીંયા જે તારીખ હવેની તારીખ આવી છે એ મિત્રો તારીખ હવે વટાઈ રહી છે, કેમ કે આટલી બધી જે વાર છે એ ઉમેદવારોને કંઈ ના કંઈ એ શંકા અહીંયા જોવા મળી રહી છે. તો પગલું 1 છે મિત્રો કે અહીંયા નિયમિત પરીક્ષાનું આયોજન છે ફર્સ્ટ વાર તો કર્યું છે, સાથે પગલું સમય પરિણામ જાહેર અહીંયા આપણને પગલું 2 છે એ અહીંયા જોવા મળતું નથી. પગલાં જે 1માં જોવા મળ્યું છે કે પરીક્ષાનું આયોજન સંપૂર્ણપણે શ્રેષ્ઠ રીતે વ્યવસ્થિત રીતે કરવામાં આવ્યું છે, કોઈ પણ પ્રકારનો અનિશ્ચિત બનાવ પણ નથી બન્યું, પરંતુ પગલું 2 એ દર્શાવે છે કે સમયસર પરિણામની તારીખ અહીંયા આપણને જોવા મળી નથી, જેની તારીખ મિત્રો આપણને ખબર છે કે આપવામાં આવી છે, છતાં પણ એ તારીખ પ્રમાણે અહીંયા જોવા મળી રહ્યું છે. પગલું ઝડપથી ભરતી પ્રક્રિયા છે હાથ ધરવામાં આવે. જો મિત્રો આ છે એક સારા અને વ્યવસ્થિત ઉમેદવારો જો તમારે શિક્ષણમાં જોતા હોય તો આવી પ્રોસેસ છે. નિયમિત પરીક્ષાનું આયોજન થવું જોઈએ, સમયસર પરિણામ એની જાહેરાત થવું જોઈએ, કેમ કે જે રાહ જોઈને બેઠેલા ઉમેદવારો છે એ ઉમેદવારો સાથે ઝડપી પ્રક્રિયા થાય અને ઝડપી ભરતીની પ્રોસેસ થાય, અને 5,000 જેવી જો મિત્રો ભરતી આવી જાય તો ઉમેદવારોનો અહીંયા લાભ જલ્દી જોવા મળી જાય. બીજી અપડેટ છે કે ઉમેદવારોનું ભવિષ્ય અને બાળકોનું શિક્ષણ બને સુરક્ષિત રહે તે માટે સત્વરે યોગ્ય નિર્ણય લેવા એક અનિવાર્ય બને છે, કેમ કે જલ્દીથી મિત્રો જે લોકો રાહ જોઈને બેઠેલા છે એ લોકો માટે અપડેટ છે કે જલ્દીથી મિત્રો તમારો જે ફાઇનલ આન્સર કી છે એ ફાઇનલ આન્સર કી આવી જાય, જે ઉમેદવારો લાંબા સમયથી રાહ જોઈને બેઠેલા છે. હવે છેલ્લે મિત્રો ક્યાં સુધીમાં આવી શકે તેના ઉપર વાત કરીએ તો અહીંયા એક અપડેટ મળ્યા છે કે રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જે લેવાયેલી શિક્ષક યોગ્યતા કસોટી એટલે કે ટેટ 1ની પરીક્ષાને 20 દિવસથી વધુ સમય વીતી જવા છતાં હજી સુધી ફાઇનલ આન્સર કી જાહેર ન થતાં શિક્ષણ જગતમાં અનેક સવાલો ઉઠી રહ્યા છે, જેના કારણેથી અહીંયા એવા પણ સવાલો ઉઠી રહ્યા છે કે ઉમેદવારોના મનમાં શંકા પણ ઉઠી છે કે કઈ બીજું પણ અહીંયા કઈ વિભાગમાં બીજું પણ કંઈ બની રહ્યું છે કે જે બનવાનું નથી. તો મિત્રો આવા પ્રશ્નો છે એ ઉમેદવારોના મનમાં ઉઠી રહ્યા છે. આનું કારણ મિત્રો વિભાગ કઈ ટ્વીટ કરીને જણાવે છે, ચોક્કસ ઉમેદવારોને અહીંયા જે એક આશા જાગી રહી છે એ તેમને જોવા મળે તો ટ્વીટ ટૂંક સમયમાં જો જોવા મળે છે તો સારા એવા નિર્ણય સરકાર લઈ શકે છે. કંઈ નવા ચેન્જીસ શું કરે છે જેના કારણેથી આટલી જે પ્રોસેસમાં વાર લાગી રહી છે, કંઈ સુધારા જો કરતી હોય તો ચોક્કસ તમને લેટેસ્ટ નવા ન્યૂઝમાં માહિતી મળી જશે. તો આટલી વાર મિત્રો કરવાનું કારણ જો કંઈ સુધારો ચોક્કસ જોવા મળશે, જે પ્રાસી માર્ક્સ મુદ્દે છે જેમાં ગ્રેજ્યુએશનના માર્ક્સ મિત્રો ગણવા કે પછી પીટીસીના માર્ક્સ ગણવા, એ બાબતે અહીંયા ઉમેદવારોની જે ખેંચ જોવા મળી રહી હતી, જેના કારણેથી જો વિભાગ કંઈ નિર્ણય લે છે તો આટલી વાર જોવા મળી શકે છે. બાકી લેટેસ્ટ નવા ન્યૂઝ ચોક્કસ માહિતી આપવામાં આવશે, કંઈ લેટેસ્ટ નવા ન્યૂઝ મળશે ચોક્કસ તમને માહિતી આપવામાં આવશે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.